હાય એવરીવન, આઈ એમ દ્રષ્ટિ. હું અત્યારે કેનેડામાં રહું છું. મેં વિજય સર પાસેથી ઓમ રેકી ફાઉન્ડેશનમાંથી રેકી શીખી હતી. રેકી શીખતા પહેલાં મારા જિંદગીમાં ખૂબ જ નેગેટિવિટી હતી એન્ડ અમને વિજય સરનો કોન્ટેક્ટ થયો એન્ડ અમે વિજય સર પાસેથી ફર્સ્ટ ડિગ્રી શીખી. મેં, મારી મમ્મી એન્ડ મારી સિસ્ટર અમે બધાએ શીખી હતી. રેકી શીખ્યા પછી મારા લાઈફમાં ખૂબ જ પોઝિટિવિટી આવી. પહેલાં મને માઇગ્રેનનું પણ પેઇન રહેતું હતું, મને દર 2 દિવસે માથું દુખતું હતું. હું રેકીથી મારા પોતાની જાતને હીલ કરતી થઈ. આફ્ટર દેટ અમે સેકન્ડ ડિગ્રી ફરીથી વિજય સર પાસેથી શીખ્યા અને સેકન્ડ ડિગ્રી શીખ્યા પછી અમારા લાઈફમાં ખૂબ જ પોઝિટિવિટી આવી. હું મારા દાદાને પણ રેકી આપતી હતી ને એમને ખૂબ જ બેનિફિટ રહેતો હતો. ઇટ વોઝ અ મિરેકલ ફોર અસ કે મારા દાદાને કોવિડ વખતે પણ જ્યારે કિડનીની પ્રોબ્લેમ હતી ને એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તો પણ મારા દાદાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મારા દાદાને કોરોના નહોતો આવ્યો. ઇવન કોરોના એના પીક પર હતો સ્ટીલ. સો વી આર સો થેન્કફુલ ફોર રેકી શક્તિ. એન્ડ થર્ડ ડિગ્રી અમે ફરીથી વિજય સર પાસેથી શીખ્યા. થર્ડ ડિગ્રી શીખ્યા પછી મારા લાઈફમાં ખૂબ જ સારું મને બેનિફિટ મળ્યો. મારા કેનેડાના વિઝા પણ આવી ગયા, મારી સિસ્ટરના પણ આવી ગયા. સો વી આર રિયલી થેન્કફુલ ટુ વિજય સર એન્ડ ઓફકોર્સ રેકી શક્તિ. તો હું તમને બધાને જ રિકમેન્ડ કરીશ કે તમે પણ વિજય સર પાસેથી જ રેકી શીખો અને ઓમ રેકી ફાઉન્ડેશનથી રેકી શીખીને તમે પણ તમારા લાઈફમાં મિરેકલ્સ ગેઇન કરો, રેકીના ન્યૂ એક્સપિરિયન્સ ગેઇન કરો. થેન્ક યુ એવરીવન ફોર લિસનિંગ મી એન્ડ ઓલ ધ બેસ્ટ.